હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક ઇન્ડિયન જિયોગ્રાફી ભારતની ભૂગોળ ભણતા હતા, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 8 લેક્ચર જોઈ ગયા। તો જો તમે અગાઉના 8 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 8 લેક્ચર તમે જોઈ લો। એ 8 લેક્ચરની અંદર આપણે બે મહત્વપૂર્ણ ટોપિક ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે। માઉન્ટેન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના પર્વતો એન્ડ રિવર્સ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની નદીઓ। આ બે મહત્વપૂર્ણ ટોપિક આપણે અગાઉના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી દીધા। સાથે સાથે ભારતની સીમાની વાત કરી હતી, ભારતના ભૌગોલિક સ્થાનની વાત કરી હતી અને લોંગિટ્યુડ અને લેટિટ્યુડ એટલે કે અક્ષાંશ અને રેખાંશની પણ વાત કરી ગયા। તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આ છે ભૂગોળનો લેક્ચર નંબર 9, જેની અંદર આપણે વાત કરવાની છે લેક્સ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના સરોવરો। તો ભારતના સરોવરોમાંથી અવારનવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન બનતા હોય છે, ઘણી વખત ક્વેશ્ચન બનતા હોય છે। હવે કેવા ક્વેશ્ચન બનતા હોય છે? જેમ કે ભારતનું સૌથી મોટું સરોવર કયું, ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર કયું, ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું, ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું, ભારતનું સૌથી લાંબુ સરોવર કયું, પછી ભારતનું સૌથી મોટું લઘુન સરોવર કયું, આવું પણ પૂછાય। પછી આવો પણ ક્વેશ્ચન બનેલો છે કે ભારતનું સૌથી મોટું ઓક્સબો સરોવર કયું। તો આ ટાઈપના ક્વેશ્ચનો સરોવરમાંથી અવારનવાર પૂછાતા હોય છે। તો સૌથી પહેલા તો આ જે સરોવર વાળો જે ટોપિક છે એમાંથી શું યાદ રાખવાનું છે? તો જે અત્યારે મેં ક્વેશ્ચનો કીધા, જે અવારનવાર એક્ઝામની અંદર પૂછાય છે, તો એ ક્વેશ્ચનોના આન્સર તમારે પહેલા તો યાદ રાખવાના। સાથે સાથે અમુક એવા સરોવરો છે એની કંઈક ના કંઈક વિશેષતાઓ છે, તો એ વિશેષતા યાદ રાખવાની। એના પછી એ સરોવર કયા સ્ટેટમાં આવેલું છે, કયા રાજ્યમાં આવેલું છે, એ પણ તમારે યાદ રાખવાનું છે। તો સરોવરમાંથી આ ટાઈપના ક્વેશ્ચનો બનતા હોય છે। તો જ્યારે પણ હું ભારતના સરોવર એટલે ચલાવીશ અત્યારે, તો એની અંદર સૌથી પહેલા આપણે સ્ટેટ વાઇઝ જઈશું, એટલે કે કયા રાજ્યની અંદર કયું કયું સરોવર આવેલું છે। પછી એ સરોવરોમાંથી કોઈ મહત્વપૂર્ણ સરોવર હોય, જેની કંઈક ના કંઈક વિશેષતા હોય અથવા કંઈક એવી બાબત હોય જે તમારે જાણવી જરૂરી હોય, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વની હોય, તો એ હું તમને કહીશ। અને છેલ્લે હું એક કોષ્ટક બનાવીને આપીશ, જેની અંદર જે પણ મહત્વપૂર્ણ ક્વેશ્ચનો જે એક્ઝામની અંદર પહેલા પૂછાયેલા છે સરોવરોમાંથી, એ હું એની અંદર કોષ્ટકના દ્વારા તમને એક સાથે કરાવીશ। સાથે સાથે એવું મને લાગશે કે આ બધા ક્વેશ્ચનો એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે, તો એ પણ હું તમને છેલ્લે રિવિઝન રૂપમાં કોષ્ટક દ્વારા હું તમને સમજાવી દઈશ। તો સૌથી પહેલા આપણે શું કરીશું, સ્ટેટ બાય સ્ટેટ, રાજ્ય બાય રાજ્ય આપણે સરોવરો ભણવાના છે અને એના પછી કોષ્ટક દ્વારા હું તમને મહત્વપૂર્ણ જે ક્વેશ્ચનો જે સરોવરોમાંથી પૂછાય છે એ હું તમને કરાવીશ। તો સૌથી પહેલો જ ક્વેશ્ચન તમારા માઇન્ડની અંદર થાય કે સરોવર એટલે શું, સરોવર આપણે કોને કહીશું? તો નોર્મલી ભૂમિભાગ હોય, ચારે બાજુ ભૂમિભાગ હોય અને વચ્ચે પાણી ભરાયેલું હોય, તો એને આપણે શું કહીએ? સરોવર કહીએ છીએ। પરંતુ એને તળાવ પણ કહી શકાય ને। તો તળાવ અને સરોવરમાં એટલો ફરક હોય છે કે તળાવ છે એ નાનું હોય છે, સરોવર હોય છે એ મોટું હોય છે। તો તમે કહી શકો કે સરોવર છે એ તળાવના પપ્પા છે, ઓકે, તો એવું તમે કહી શકો। તો મતલબ કે સરોવર અને તળાવમાં એટલો ફરક હોય છે કે સરોવર મોટું હોય છે, મોટા એરિયામાં હોય છે, અને તળાવ હોય છે એ નાના એરિયામાં હોય છે। ડેફિનેશન આપવી હોય તો આવી આપણે આપી શકીએ કે એવો કોઈક જલીય પ્રદેશ જેની અંદર પાણી ભરાયેલું છે, જેને ચારે બાજુ ભૂમિ છે, ઓકે, તો એને આપણે શું કહીએ છીએ? સરોવર કહીએ છીએ। મતલબ કે દ્વીપનું આખું ઉલટું, દ્વીપની અંદર શું હોય છે કે એવો ભૂમિભાગ જેની ચારે બાજુ પાણી હોય, તો એને આપણે દ્વીપ કહીએ છીએ। તો આની અંદર શું આવશે કે એવો જલીય ભાગ જેની ચારે બાજુ ભૂમિ હોય, તો એને આપણે શું કહીએ? સરોવર કહીએ છીએ। તો એવી તમે ડેફિનેશન આપી શકો છો। તો ચારે બાજુ ભૂમિભાગથી ઘેરાયેલા પાણીથી ભરેલા જુદા જુદા આકારના ક્ષેત્રને સરોવર કહેવામાં આવે છે। હવે એક સરોવરને લઈને અમુક ડેફિનેશનો છે, અમુક એવી ટર્મ્સ છે, અમુક એવા વર્ડ્સ છે, એ તમારે જાણવા જરૂરી છે। જે આગળ આવશે તો એના પહેલા એ શું કહેવા માંગે છે, શબ્દ શું કહેવા માંગે છે એ સમજી લઈએ। જેમ કે તમને આગળ જતા તમને એવો શબ્દ સાંભળવા મળશે લઘુન, જેને બીજું ક્યાલ પણ કહેવામાં આવે છે। તો લઘુન સરોવર એટલે શું, ક્યાલ સરોવર એટલે શું? તો જો તમે આ ઇમેજ જુઓ, તો આ ઇમેજની અંદર તમને શું દેખાય છે? તો આ દરિયો છે, આ દરિયો છે, અને અહીંયા તમને એક સરોવર દેખાય છે, દેખાય છે કે નહીં? તો આ સરોવર છે ને એ દરિયાના પાણીથી બનેલું છે।
હવે દરિયાની અંદર જ્યારે ભરતી આવે છે, ભરતીનો મતલબ શું થાય? પાણીમાં વધારો થાય છે, જે પાણીની સપાટી છે એ ધીમે ધીમે ઊંચી આવે છે. તો જ્યારે દરિયામાં ભરતી આવે છે ત્યારે એનું પાણી છે અહીંયા જાય છે અને અહીંયા કોઈક ઊંડાણવાળી જગ્યા હશે ત્યાં આ દરિયાનું પાણી ભરાય છે અને એના પછી જ્યારે દરિયાની અંદર ઓટ આવે ત્યારે આ જે પાણી છે એ દરિયામાં પાછું નથી જતું, કારણ કે અહીંયા ખાડો છે, ઓકે, ઊંડાણવાળી જગ્યા છે અને એ જગ્યા ઉપર આ દરિયાનું પાણી ભરાઈ રહ્યું અને અહીંયા જે સરોવરની રચના થઈ તો એને શું કહેવામાં આવે? લઘુન સરોવર કહેવામાં આવે અથવા તો ક્યાલ સરોવર કહેવામાં આવે. તો ઓબ્વિયસલી જે લઘુન સરોવર હશે એનું પાણી કેવું હશે? તો ખારું હશે, કારણ કે દરિયાના પાણીથી જ આ સરોવર છે એની રચના થઈ છે. બીજી વસ્તુ કે આ સરોવર ક્યાં આવેલું હશે? તો જ્યાં દરિયો હશે એ દરિયાની બાજુમાં જ આ સરોવર આવેલું હશે. તો લઘુન અથવા તો ક્યાલ સરોવર, તો સમુદ્રની ભરતીના કારણે ખારા પાણીથી બનેલ સરોવરને શું કહેવામાં આવે છે? લઘુન સરોવર અથવા તો ક્યાલ સરોવર કહેવામાં આવે. તો આમાંથી બે વસ્તુ તો આપણને નોર્મલી ખબર પડી જાય કે અહીંયા જે સરોવર બનેલું હશે એટલે કે જે લઘુન સરોવર હશે એનું પાણી કેવું હશે? ખારું હશે, કારણ કે દરિયાના પાણીથી જ બનેલું છે. બીજી વસ્તુ કે એ સરોવર તમને ક્યાં જોવા મળશે? તો દરિયા કિનારે આ ટાઈપના સરોવર તમને જોવા મળે. એના પછી નેક્સ્ટ આવે છે ક્રેટર સરોવર. હવે ક્રેટર સરોવર એટલે શું? તો ઉલ્કાપાતથી, ઓકે, ઉલ્કાપાત, ઉલ્કા એટલે તમને ખબર છે એસ્ટ્રોઇડ જે આપણે કહીએ છીએ. તો ઉલ્કાપાતથી જ્યારે ઉલ્કા છે એ આપણા ભૂમિભાગ ઉપર પડી તો એ ઉલ્કાપાતના કારણે આપણા ભૂમિભાગ ઉપર જે ખાડો થઈ ગયો અને વરસાદનું પાણી એની અંદર ભરાયું અને જે સરોવરની રચના થઈ તો એવા સરોવરને ક્રેટર સરોવર કહેવામાં આવે છે. કોઈક જગ્યાએ ક્રેટર સરોવર ના લખતા ત્યાં જ્વાળામુખી સરોવર એવું પણ લખેલું હોય છે, કારણ કે જુઓ જ્યારે પણ ક્રેટર સરોવર બન્યું હોય છે તો એને ડિફાઇન ના કરી શકાય, કારણ કે જ્વાળામુખી દ્વારા પણ જ્યારે જ્વાળામુખી છે એ જ્યારે ફાટે, ઓબ્વિયસલી જે જગ્યાએથી જ્વાળામુખી ફાટે તો ત્યાં ઊંડો ખાડો થઈ જવાનો. તો એવી એ જ્વાળામુખી અને આ જે ક્રેટર છે એ બંનેના જે અવશેષો એનાથી ખબર ના પડે કે એ જે સરોવર છે એ જ્વાળામુખી નિર્મિત છે અથવા તો ક્રેટર નિર્મિત છે. ક્રેટર એટલે કે ઉલ્કાપાત છે. તો કોઈ પુસ્તકોની અંદર તમને જ્વાળામુખી નિર્મિત સરોવર પણ લખેલું હશે, કોઈ પુસ્તકોની અંદર ક્રેટર સરોવર પણ લખેલું હશે. તો ક્રેટરનો મતલબ શું થાય? કે ઉલ્કા પડવાથી બનતા ખાડામાં પાણી ભરાઈને જે સરોવરની રચના થાય છે એને ક્રેટર સરોવર કહેવામાં આવે છે. એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે ભારતનું સૌથી મોટું ક્રેટર સરોવર કયું? તો આન્સર આવશે લોનાર. લોનાર સરોવર. એ લોનાર સરોવર તમને ક્યાં જોવા મળશે? તો મહારાષ્ટ્રની અંદર જોવા મળશે, જેની વાત આગળ આપણે કરીશું. એના પછી એવું પૂછાય કે સૌથી મોટું લઘુન સરોવર ક્યાં આવેલું છે, કયું છે? તો એનું નામ શું છે? તો એ ઓડિશાની અંદર આવેલું છે, જેનું નામ છે ચિલ્કા. ચિલ્કા સરોવર. તો ચિલ્કા સરોવર જે તમને ઓડિશામાં જોવા મળશે એ ભારતનું સૌથી મોટું લઘુન સરોવર છે. એના પછી ત્રીજા નંબરની ડેફિનેશન છે માનવ નિર્મિત અથવા તો કૃત્રિમ સરોવર. તો નામથી જ ખબર પડી જાય છે કે જે કુદરતી રીતના સરોવર ન બન્યું હોય, કૃત્રિમ રીતના એટલે કે આપણા દ્વારા સરોવર બનાવવામાં આવ્યું હોય તો એવા સરોવરને શું કહેવામાં આવે? માનવ નિર્મિત અથવા તો કૃત્રિમ સરોવર કહેવામાં આવે છે. હવે કૃત્રિમ સરોવર કઈ રીતના બને? તો માની લો કે અહીંયાથી કોઈ નદી જઈ રહી છે, આ કોઈ નદી જઈ રહી છે અને અહીંયા બંધ બાંધી દીધો. હવે બંધ બાંધવાના કારણે અહીંયા એ નદીનું પાણી છે એ ભેગું થવાનું, એ ભેગું થવાનું તે સમજી લો કે એ નદીની બાજુમાં જ કોઈક સરોવરની રચના થઈ, એ પાણી ભેગું થવાના કારણે તો આ જે સરોવર બન્યું તો આને આપણે શું કહીશું? માનવ નિર્મિત અથવા તો કૃત્રિમ સરોવર કહીશું. તો ઘણા બધા મતલબ કે ઘણી બધી, આ તો મેં જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું કે આવા સરોવરને પણ કૃત્રિમ અથવા તો માનવ નિર્મિત કહેવામાં આવે. પરંતુ કોઈક વખત કૃષિના લીધે માનવ નિર્મિત મતલબ કે જીસીબી દ્વારા અથવા તો કોઈ બીજા સાધન દ્વારા ત્યાં કોઈ જગ્યાએ એવી જગ્યાએ જ્યાં સમજી લો કે વરસાદ બહુ ઓછો પડે છે અથવા તો નહિવત પ્રમાણમાં પડે છે અથવા તો પાણીની અછત છે, તો વરસાદનું પાણી ત્યાં ભરાઈ રહે અને એક સરોવર, કૃત્રિમ સરોવરની રચના થાય તો ત્યાં ખાડો ખોદવામાં આવે છે. તો કૃષિ પણ હોઈ શકે છે. પછી વીજળી ઉત્પાદન કરવા માટે, ઓકે, જળ વિદ્યુત ઉત્પાદન કરવા માટે પણ આ ટાઈપના સરોવરની રચના કરવામાં આવે છે. પછી ઔદ્યોગિક કોઈ ફેક્ટરી છે જેના માટે પાણીની જરૂર હોય તો વરસાદનું પાણી એકઠું કરવા માટે પણ આ ટાઈપના સરોવર બનાવવામાં આવે છે. તેમજ સૌંદર્ય અને મનોરંજન માટે પણ સરોવર બનાવવામાં આવે છે જે માનવ દ્વારા બનાવવામાં આવે છે. તો એને આપણે કૃત્રિમ સરોવર અથવા તો માનવ સર્જિત સરોવર કહીશું. ક્લિયર છે? સિમ્પલ છે. આ ડેફિનેશન છે મોસ્ટ આઈએમપી છે. ઓક્સબો સરોવર. હવે ઓક્સબો સરોવર કોને કહેવામાં આવે? કદાચ ઘણા બધા લોકોએ આ શબ્દ પહેલી વખત સાંભળતા હશો, કદાચ ક્યાંય નહીં સાંભળ્યો હોય. તો ઓક્સબો સરોવર પણ હોય છે. હવે ઓક્સબો એટલે શું?
તો નદીથી અલગ થઈને અર્ધચંદ્રાકાર ભાગમાં પાણી ભેગું થાય છે અને સરોવર બને છે. એને શું કહેવામાં આવે? ઓક્સબો સરોવર કહેવામાં આવે છે. એનું ઉદાહરણ મેં અહીંયા આપેલું છે. હવે જો ઓક્સબો સરોવરને આપણે સમજીએ. માની લો કે કોઈ નદી છે એ આ રીતના વહે છે. કોઈ નદી આ રીતના સમજી લો કે માની લો કે આ રીતના વહે છે. હવે કોઈક એવી કુદરતી ઘટનાના કારણે, માની લો કે કોઈ ભૂકંપના કારણે અથવા તો કોઈ બીજી એવી આપદાના કારણે આ જે નદી આ રીતના વહેતી હતી, હવે માની લો કે હવે આ રીતના વહે છે. એ નદી હવે આ રીતના વહે છે. તો આ જે ભૂમિ ભાગ છે જ્યાં પાણી આ રીતના અર્ધચંદ્રાકાર ભરાઈ રહેશે અને જે સરોવરની રચના થશે તો એને શું કહેવામાં આવે? ઓક્સબો સરોવર કહેવામાં આવે છે. તો ઓક્સબો સરોવર એ ક્યાં તમને જોવા મળશે? તો નદીની બાજુમાં જોવા મળશે. માની લો કે આ નદી છે જે પહેલા આ રીતના પસાર થતી હતી. ઓકે, આ રીતના પસાર થતી હતી, પરંતુ કોઈ કારણસર હવે એને પોતાનો માર્ગ બદલી દીધો, તો એ નદી હવે આ રીતના પસાર થાય છે. તો આ જે નદીનું પાણી જે પહેલા આ રીતના પસાર થતી હતી, આ જે નદીનું પાણી આ રીતના જે ભરાઈ રહેશે અને જે સરોવરની રચના થશે તો એને શું કહેવામાં આવે? ઓક્સબો સરોવર કહેવામાં આવે. હવે આ બધા જે સરોવર કહું છું એ બધા બહુ મોટા મોટા સરોવર છે, જેમાં અમુક તો એવા મોટા સરોવર છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે તિબ્બતની અંદર માન સરોવર આવેલું છે, જેની પાસેથી સિંધુ નદી નીકળે છે. તો એ માન સરોવર એટલું મોટું સરોવર છે કે એના એક કિનારે તમે ઉભા રહો તો એનો બીજો કિનારો તમને પહેલા તો દેખાય નહીં. તમને દરિયા કિનારે ઉભા હોય એવું તમને લાગે. કદાચ ઇમેજ સર્ચ કરીને તમારે ચેક કરવું હોય તો જોઈ લેજો. માન સરોવર સર્ચ કરજો તો માન સરોવર એટલું મોટું સરોવર છે કે તમને દરિયા જેવું જ લાગે. તો સરોવરો એટલા પણ મોટા હોય છે. કેરળની અંદર ભારતનું સૌથી લાંબુ સરોવર આવેલું છે. અંદાજિત આઈ થિંક 95 થી 96 કિલોમીટર લાંબુ છે. હવે 96 કિલોમીટર લાંબુ સરોવર છે તો વિચાર કરી શકો છો. તો તળાવ એટલે બહુ નાની જગ્યાની અંદર કોઈ પાણી ભરાયેલું હોય. જો ભારતની અંદર ઘણા બધા તળાવ હશે તો એવો ટોપિક આપણા ભણવામાં નહીં આવે, કારણ કે એ ક્યારે પૂરો ના થાય, એટલા બધા તળાવો હોય. ઓકે, દર સોસાયટી દર 2 સોસાયટી એક તળાવ કદાચ જોવા મળે ગામડાની અંદર. તો સરોવર છે એટલે તળાવનું મોટું રૂપ કે બહુ મોટી જગ્યાની અંદર પાણી ભરાયેલું છે. અને અમુક તો એવા સરોવરો છે જેમાંથી નદી નીકળતી હોય, જેમ કે જમ્મુ કાશ્મીરની અંદર શેષનાગ સરોવર છે, જ્યાંથી રિસલની ઝેલમ નદી નીકળે છે. તો સરોવર એટલા પણ મોટા હોય છે જ્યાંથી નદી પણ નીકળતી હોય છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. અને આ જે સરોવરને લઈને આ જે ટર્મ્સ છે જેનો આગળ આપણે વાત કરવાની છે, લગુન છે, ક્રેટર છે, માનવ નિર્મિત છે, ઓક્સબો છે, તો આ બધા સરોવર શું કહેવા માંગે છે એ તમને આઈડિયા આવી ગયો હશે. હવે આપણે શું કરશું? વન બાય વન એક એક રાજ્યમાં જઈશું અને એ રાજ્યની અંદર જે પણ સરોવરો આવેલા છે એ સમજીશું. અને એમાંથી કોઈ મહત્વપૂર્ણ સરોવર હશે, એની કંઈક વિશેષતા હશે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એ સરોવરમાંથી કંઈક પૂછાઈ જાય એવું હશે એ આપણે જોઈ લઈશું. ચલો, તો શરૂઆત આપણે ઉત્તરથી કરીશું. એમાં સૌથી પહેલું રાજ્ય આવશે આપણું જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરની અંદર તમને કયા કયા સરોવરો જોવા મળશે? તો એક તો મોસ્ટ આઈએમપી વુલર સરોવર જોવા મળશે. બીજું મોસ્ટ આઈએમપી ડલ સરોવર જોવા મળશે. પછી શેષનાગ છે, પેંગોંગ સો છે, અનંતનાગ છે, બેરીનાગ છે, નાગિન છે. તો આ બધા સરોવરો છે, આ બધા મોટા મોટા સરોવરો છે જે તમને જમ્મુ કાશ્મીરની અંદર જોવા મળશે. એમાંથી જે પણ મહત્વપૂર્ણ સરોવર છે એ આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલું મોસ્ટ આઈએમપી વુલર સરોવર. હવે મોસ્ટ આઈએમપી કેમ છે? કારણ કે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. હવે મીઠું પાણી એટલે ખારું પાણી નહીં હો. અહીંયા તો મીઠું શબ્દ છે એટલે એનો મતલબ આપણે ખાઈએ છીએ મીઠું, તો એવું ખારું પાણી એ સમજતા નહીં. જુઓ, 2 ટાઈપના સરોવર હોય, મીઠા પાણીનું અને ખારા પાણીનું. મીઠા પાણીનું એટલે આપણે જે પાણી પીએ છીએ ને એવા પાણીનું, એને મીઠા પાણીનું કહેવામાં આવે. અને ખારા પાણીનું એટલે દરિયાના પાણીનું. ઓકે, એટલે કે એની અંદર ખારાશ વધારે હોય તો એને ખારું પાણી કહીશું. ક્લિયર? તો મીઠું પાણી એટલે કે જે પાણી આપણે પીએ છીએ એવું પાણી. તો ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે આ વુલર સરોવર. ઝેલમ નદીનું પાણી આ સરોવરમાં ભરાય છે. તો આ વુલર સરોવરમાં પાણી ક્યાંથી આવ્યું? તો ઝેલમ નદીમાંથી આવ્યું. યાદ રાખજો. તો ઝેલમ નદીનું પાણી છે એ આ સરોવરની અંદર ભરાય છે. પ્લેસ્ટોસીન યુગ દરમિયાન પ્લેટોની વિવર્તનના કારણે આ સરોવરની રચના થઈ છે. તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય. આ એકમાત્ર આઈ થિંક એવું સરોવર છે જે પ્લેટોના વિવર્તનના કારણે બનેલું છે. તો જે ભૂમિ ભાગ છે, જે પ્લેટો છે, જે એકચ્યુઅલી ભૂમિ ભાગ છે, તો એના વિવર્તનના કારણે આ સરોવરની રચના થઈ છે. તો મોસ્ટ આઈએમપી સરોવર છે વુલર સરોવર, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. જો ભારતનું સૌથી મોટું સરોવર નથી હો,
ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. ક્લિયર? બીજી વસ્તુ કે આ જે સરોવર છે એમાં પાણી ક્યાંથી આવ્યું? તો ઝેલમ નદીમાંથી આવ્યું, યાદ રાખીશું. અને આ જે વુલર સરોવર છે કઈ રીતના બનેલું છે? તો પ્લેટોના વિવર્તનના કારણે બનેલું છે. એના પછી બીજા નંબરે આવે છે પેંગોંગ સોલ સરોવર. તો પેંગોંગ સો લેક, તો લદ્દાખની રાજધાની લેહ નજીક તમને આ સરોવર જોવા મળશે. ત્યાં જવા માટેનો માર્ગ વિશ્વની સૌથી મોટી ખીણમાંથી પસાર થાય છે. એટલે કે જો તમારે આ સરોવર જોવા જવું હોય તો વિશ્વની સૌથી મોટી ખીણ છે એ પસાર કરવી પડે. બીજી વસ્તુ કે આ સરોવરને જોવા માટે ખાસ પ્રકારની પરવાનગીની પણ જરૂર પડે. એમને તમને જવા દે નહીં. પરવાનગી હોય તો જ તમે આ સરોવર જોવા જઈ શકો છો. એકચ્યુઅલી આ એક ગ્લેશિયર ટાઈપ છે. ગ્લેશિયર ધેટ્સ મીન્સ કે આ સરોવરની અંદર પાણી નથી, બરફ છે. ઓકે, બરફ છવાઈ ગયેલો છે ઉપર, જેમાં સુરક્ષાના કારણે નૌકા વિહારની પણ મંજૂરી મળતી નથી ઉનાળાની અંદર. તો પેંગોંગ સો સરોવર યાદ રાખીશું. રાજધાની લેહ, લદ્દાખ જે યુનિયન ટેરિટરી છે એની રાજધાની લેહ છે. આ લેહની બાજુમાં તમે પેંગોંગ સો સરોવર જોવા મળશે. ક્લિયર? તો એક વુલર સરોવર થઈ ગયું, આ એક પેંગોંગ સો સરોવર તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્રીજા નંબરે છે ડલ સરોવર. ડલ સરોવર મોસ્ટ આઈએમપી છે. તો જેટલા પણ પર્યટકો જે જમ્મુ કાશ્મીર ફરવા જાય છે તો એનું મેન જે સ્થળ છે, ફરવાનું સ્થળ, એ ડલ સરોવર જ છે. કારણ કે ડલ સરોવર એટલું ખૂબસૂરત છે, કાશ્મીરની અંદર આવેલું છે, તો શ્રીનગરની અંદર છે, અને એની અંદર કમળ ખીલે છે, તો એટલું સુંદર દેખાય છે. તો એટલા જ માટે એને શ્રીનગરનું રત્ન પણ કહેવામાં આવે છે. તો ડલ સરોવર તો જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આવેલું છે. મીઠા પાણીનું સરોવર છે. કાશ્મીરમાં આવતા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આથી તેને શ્રીનગરનું રત્ન કહેવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે જમ્મુ કાશ્મીરના નીચેના કયા સરોવરને શું શ્રીનગરનું રત્ન કહેવામાં આવે છે? તો આન્સર શું આવશે? તો ડલ સરોવર આવશે. આ સરોવરમાં કમળના ફૂલો ખીલે છે અને તરતા બગીચા સમાન લાગે છે, જેને કાશ્મીરની ભાષામાં શું કહેવામાં આવે છે? રાડ કહેવામાં આવે છે. આ સરોવરમાં 500 જેટલા શિકારાઓ એટલે કે બોટ હાઉસ તમને જોવા મળશે. કદાચ તમે ઇમેજ જોઈ હોય, તમે ડલ સરોવર સર્ચ કરીને તમે જોશો તો ત્યાં તમને નાવડીઓ જોવા મળશે. નાવડીઓ જોવા મળશે. અને એકચ્યુઅલી જે ત્યાંના જે સ્થાનિક લોકો છે ને એમનો જે મોટા ભાગનો જે ધંધો છે ને એ ડલ સરોવરની અંદર જ થાય છે. ઇવન વસ્તુની આપ લે છે, મતલબ કે કોઈ એક એવો માણસ હશે જે આ રીતના બોટની અંદર બેસીને ચા વેચતો હશે, અથવા તો ત્યાં જે કશ્મીરી કાઓ છે એ કશ્મીરી કાઓ વેચતો હશે. કારણ કે મોસ્ટ ઓફ ધ પર્યટકો છે એ બધા છે ને એ તમને ડલ સરોવરની અંદર આ જે બોટ હાઉસ છે એની અંદર જોવા મળશે. 500 જેટલા તમને શિકારાઓ જોવા મળશે, અંદર બોટો જોવા મળશે. અને બોટોની અંદર જ કોઈક શાક પણ અમુક લોકો આ બોટોની અંદર જ વેચે છે. તો કોઈક વખત તમે સર્ચ કરીને જોજો, કોઈ વ્લોગ કોઈનો હોય તો એ તમે જોજો. તો એની અંદર આ ડલ સરોવર છે એનું બહુ જ મહત્વ છે શ્રીનગરની અંદર. એના પછી નેક્સ્ટ છે શેષનાગ સરોવર, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, જેથી મેં તમને આગળ વાત કરી હતી એમ કે ઝેલમ નદીનો ઉદ્ભવ થાય છે. તો ઝેલમ નદી ક્યાંથી નીકળે છે? તો શેષનાગ સરોવરમાંથી નીકળે છે. અને આ ઝેલમ નદીના કારણે જ કયું સરોવર બનેલું છે? તો વુલર સરોવર બનેલું છે. આ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ મનાસબલ સરોવર. તો મનાસબલ સરોવર છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ભારતનું સૌથી ઊંડું સરોવર છે. કેટલું ઊંડું છે? તો 13 મીટર ઊંડું છે. તો એક્ઝામની અંદર એવું પૂછાય કે ભારતનું સૌથી ઊંડું સરોવર કયું છે? તો મનાસબલ સરોવર, જે ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે. તો આમાંથી મોટા બે પ્રશ્નો કાઢો તો મોસ્ટ આઈએમપી બે પ્રશ્નો. સૌથી પહેલું કે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર તો વુલર સરોવર, અને બીજો ક્વેશ્ચન કે ભારતનું સૌથી ઊંડું સરોવર કયું? તો એ છે મનાસબલ સરોવર, જે ક્યાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરમાં છે બંને સરોવર. અને આ કેટલું ઊંડું છે? તો 13 મીટર ઊંડું છે. ક્લિયર? તો જમ્મુ કાશ્મીરના સરોવરોમાંથી તમારે આ રીતના આટલા સરોવર યાદ રાખવાના, અને જે સરોવરની મેં કંઈક વિશેષતા કીધી છે એ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. ચલો, એના પછી નેક્સ્ટ આવે છે હિમાચલ પ્રદેશ. તો હિમાચલ પ્રદેશની અંદર તમને કયા કયા સરોવર જોવા મળશે? એક તો ગોવિંદ સાગર સરોવર જોવા મળશે, મોસ્ટ આઈએમપી, જે કૃત્રિમ સરોવર છે, માનવ નિર્મિત છે. કેમ? કઈ રીતના બનેલું છે? તો સતલુજ નદી ઉપર ભાખરા નાંગલ ડેમ બનાવવામાં આવ્યો છે, અને ભાખરા નાંગલ ડેમના કારણે ગોવિંદ સાગર સરોવરની રચના થઈ છે. બીજું છે મહારાણા પ્રતાપ સાગર સરોવર, જેનું એક બીજું નામ છે પોંગ સરોવર. આ પણ મોસ્ટ આઈએમપી છે. તો પોંગ સરોવર અથવા તો મહારાણા પ્રતાપ સાગર સરોવર આ પણ માનવ નિર્મિત છે, ડેમ બનાવીને આ સરોવર બન્યું છે. અને ત્રીજું છે સૂરજ તાલ સરોવર. તો આ 3 સરોવર છે જે હિમાચલ પ્રદેશની અંદર આવેલા છે.
એમાં સૌથી પહેલા વાત કરીએ ગોવિંદ સાગર સરોવરની. તો ગોવિંદ સાગર સરોવર એ માનવ નિર્મિત સરોવર છે. કેમ આપણે માનવ નિર્મિત કહીએ છીએ? કારણ કે સતલુજ નદી, જે રાક્ષસ તાલ માન સરોવર છે એની બાજુમાં રાક્ષસ તાલ સરોવર આવેલું છે તિબ્બતમાં, ત્યાંથી આ સતલુજ નદી નીકળે છે અને આ સતલુજ નદી ઉપર ભાખરા નાંગલ બંધ બનાવવામાં આવ્યો છે, જે અલગ અલગ રાજ્યની અંદર છે અને બે અલગ અલગ બંધ છે. અને આ બે બંધના કારણે આ ગોવિંદ સાગર સરોવરની રચના થઈ છે. એટલા જ માટે આને માનવ નિર્મિત સરોવર કહેવામાં આવે છે. તો મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ સતલુજ નદી ઉપર ભાખરા નાંગલ ડેમ બનવાના કારણે કયા સરોવરની રચના થઈ છે? તો ગોવિંદ સાગર સરોવરની રચના થઈ છે. એના પછી નેક્સ્ટ છે મહારાણા પ્રતાપ સાગર સરોવર, જેનું એક બીજું નામ છે પોંગ સરોવર. કેમ અને પોંગ સરોવર કહેવામાં આવે છે? કારણ કે પોંગ ડેમના કારણે આ સરોવરની રચના થઈ છે. તો માનવ નિર્મિત સરોવર છે, પોંગ સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે બિયાસ નદી ઉપર પોંગ ડેમ બાંધવાના કારણે આ સરોવરની રચના થઈ છે, એટલે કે આ સરોવર બન્યું છે. તો પોંગ ડેમના કારણે બન્યું હોવાથી આને પોંગ ડેમ પણ કહેવામાં આવે છે. કઈ નદી ઉપર બંધ બાંધ્યો છે? તો બિયાસ નદી. તો બિયાસ નદી ઉપર પોંગ ડેમ બાંધવામાં આવ્યો છે અને પોંગ ડેમ બાંધવાના કારણે મહારાણા પ્રતાપ સાગર સરોવરની રચના થઈ છે. ક્લિયર? તો આ બે સરોવર છે જે માનવ નિર્મિત છે, કૃત્રિમ સરોવરો છે, જે હિમાચલ પ્રદેશની અંદર આવેલા છે, તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ વાત કરીએ ઉત્તરાખંડની. ઉત્તરાખંડની અંદર તમને કયા કયા સરોવરો જોવા મળશે? તો અહીંયા તમે જોઈ શકો છો, જે પાછળ તાલ આવતા હોય ને એ મોસ્ટ ઓફ ધ બધા સરોવર એ ઉત્તરાખંડમાં આવેલા છે. જો ભીમતાલ, નૈનીતાલ, દેવીતાલ, ઓકે. આ સિવાય એક રૂપકુંડ કરીને પણ સરોવર જોવા મળશે. તો પાછળ તાલ આવતા હોય ઓલમોસ્ટ બધા સરોવરો છે એ ઉત્તરાખંડની અંદર આવેલા છે. તો ઉત્તરાખંડની વાત કરીએ તો ભીમતાલ, નૈનીતાલ, દેવીતાલ, માલાતાલ, રૂપકુંડ, આ બધા સરોવર તમને ઉત્તરાખંડની અંદર જોવા મળશે. એમાંથી મોસ્ટ આઈએમપી તમે કહી શકો એ છે રૂપકુંડ. કેમ રૂપકુંડ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ રૂપકુંડની આજે સમજી લો કે આ રૂપકુંડ છે, સરોવર છે, તો એની આજુબાજુ ખોદકામ કરવામાં આવ્યું તો કંકાલ મળી આવે, ખોપડીઓ મળી આવી અને માણસના કંકાલો મળી આવ્યા. અને કંકાલો ક્યાંથી આવ્યા કોઈને ખબર નથી, કઈ રીતના નીકળે કોઈને ખબર નથી. એટલા માટે આ જે રૂપકુંડ છે એને રહસ્યમય સરોવર એટલે કે મિસ્ટ્રી લેક અથવા તો કંકાલ સરોવર એટલે કે સ્કેલેટન લેક કહેવામાં આવે છે. કારણ કે 1942માં અહીંથી હાડકા મળી આવ્યા. એ હાડકા ક્યાંથી આવ્યા, કોના છે ખબર નહીં. એટલા માટે આને રહસ્યમય સરોવર એટલે કે મિસ્ટ્રી લેક પણ કહેવામાં આવે છે અને સ્કેલેટન લેક એટલે કે કંકાલ સરોવર પણ કહેવામાં આવે છે. ઉત્તરાખંડમાં આવેલા બધા જ સરોવરો હિમ નદી એટલે કે ગ્લેશિયરથી બનેલા છે. એટલે કે આ રીતના બરફ છવાયેલો છે. એ તમે જોઈ શકો છો, આ રીતના પાણી જોવા તમને નહીં મળે, બરફ જોવા મળશે એવા સરોવરો છે. ભીમતાલ સરોવર કુમાઉ હિમાલયની અંદર આવેલું સૌથી મોટું સરોવર છે, જે તમારે આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે. તો ભીમતાલ સરોવર છે એ કુમાઉ હિમાલયમાં આવેલું સૌથી મોટું સરોવર છે. દેવતાલ સરોવર બીજા નંબરનું સૌથી ઊંચાઈએ આવેલું સરોવર છે. તો દેવતાલ સરોવર છે એ બીજા નંબરનું સૌથી ઊંચાઈએ આવેલું સરોવર છે, પરંતુ ક્યાં? તો યાદ રાખજો ઉત્તરાખંડની અંદર. તો અહીંયા ઉત્તરાખંડ લખવાનું રહી ગયું છે, ઉત્તરાખંડની અંદર. ઓકે. બીજા નંબરનું ઊંચાઈ પર આવેલું સરોવર છે, નોટ ફોર ઇન્ડિયા, ભારતનું નહીં. ઓકે. એના પછી નેક્સ્ટ આવે છે ઉત્તર પ્રદેશ. યુપીમાંથી માત્ર એક જ સરોવર યાદ રાખવાનું છે જે મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. કેમ? કારણ કે આ જે સરોવર છે એ ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે એટલે કે માનવ નિર્મિત સરોવર છે, જેનું નામ છે ગોવિંદ વલ્લભ પંત સાગર. ફરીથી રિપીટ કરું છું, યુપીની અંદર એક સરોવર તમારે યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી, એ છે ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર, જે ભારતનું સૌથી મોટું માનવ નિર્મિત એટલે કે કૃત્રિમ સરોવર છે. ચલો વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સોન નદીની સહાયક નદી છે રિહંદ નદી, અને આ રિહંદ નદી ઉપર રિહંદ બંધ બાંધવામાં આવ્યો છે અને એ રિહંદ બંધ બાંધવાના કારણે અહીંયા ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવરની રચના થઈ છે, જેનું નામ છે ગોવિંદ વલ્લભ પંત સાગર. તો મોસ્ટ આઈએમપી છે જે તમારે યાદ રાખવાનું છે, ક્યાં આવેલું છે? યુપીની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ આવે છે બિહાર. બિહારની અંદર પણ એક જ સરોવર તમારે યાદ રાખવાનું છે, એ પણ મોસ્ટ આઈએમપી છે. કેમ મોસ્ટ આઈએમપી છે? કારણ કે આ ભારતનું સૌથી મોટું ઓક્સબો સરોવર છે. ઓક્સબોનો મતલબ શું થાય? મેં આગળ તમને કીધું હતું કે કોઈ નદી જતી હોય અને એ નદીનું વહેણ અચાનક બદલાઈ જાય,
પરંતુ એ નદીનો જે પહેલા જે નદી વહેતી હતી તો એનું પાણી એ જગ્યાએ ભરાઈ રહે અને જે સરોવરની રચના થાય જે અર્ધચંદ્રાકાર આકારે હોય ઓલમોસ્ટ, તો એવા સરોવરને શું કહેવામાં આવે? ઓક્સબો સરોવર કહેવામાં આવે. તો એવું ઓક્સબો સરોવર, ભારતનું સૌથી મોટું ઓક્સબો સરોવર જેનું નામ છે કાનવાર. ઓકે, કાનવાર, કા પછી નર્ધો છે અને વારક, કાનવાર. તો કાનવાર સરોવર જે તમને ક્યાં જોવા મળશે? બિહારની અંદર જોવા મળશે. મોસ્ટ આઈએમપી છે. તો બિહારમાં આવેલ કાનવાર સરોવર એ ભારતનું સૌથી મોટું ઓક્સબો સરોવર છે, જે કઈ નદીના કારણે બનેલું છે? તો ગંડક નદી. સોરી, આ રીતના છે. ઓકે, ગંડક, ગંડક નથી, ગંડક છે. તો ગંડક નદીના કારણે બનેલું છે. તો આ રીતના જ્યારે ગંડક નદી આ રીતના વહેતી હશે અને કોઈક વખત એવું બન્યું હશે તો એનો માર્ગ આ રીતના માની લો કે બદલાઈ ગયો, આ રીતના બદલાઈ ગયો, તો આ રીતના જે સરોવરની અહીંયા રચના થઈ, કારણ કે હવે તો એ અલગ થઈ ગયું, તો આને શું કહેવામાં આવે? ઓક્સબો સરોવર કહેવામાં આવે છે. અને ભારતનું સૌથી મોટું ઓક્સબો સરોવર છે આ કાનવાર સરોવર. ક્લિયર? તો આ કાનવાર સરોવર યાદ રાખીશું, જે ક્યાં આવેલું છે? બિહારની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ સિક્કિમ. તો સિક્કિમની અંદર બે સરોવરો છે, બંને યાદ રાખવાના છે, બંને મોસ્ટ આઈએમપી છે. જો સિક્કિમની અંદર પહેલું છે ગુરુ ડોંગમાર સરોવર. ગુરુ ડોંગમાર સરોવર મોસ્ટ આઈએમપી છે. કેમ મોસ્ટ આઈએમપી છે? કારણ કે ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર છે. યાદ રાખજો, અત્યાર સુધી આપણે ભણતા હતા કે ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર એટલે ચોલામુ સરોવર. તો યાદ રાખજો, ચોલામુ સરોવર નહીં આવે. તમારે ગૂગલ કરીને ચેક કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે મતલબ કે બદલાઈ નથી ગયું, પરંતુ આન્સર તમારો શું આવશે? ગુરુ ડોંગમાર આવશે. ફરીથી રિપીટ કરું છું, એક્ઝામની અંદર એવું પૂછાય કે ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર કયું? તો આન્સર આવશે ગુરુ ડોંગમાર સરોવર, જે કે આવેલો છે સિક્કિમની અંદર. બીજા નંબરનું ચોલામુ આવશે. ભારતનું સૌથી ઊંચાઈએ આવેલું સરોવર છે, જેની ઊંચાઈ કેટલી છે? 5425 મીટર. તો જે દરિયાઈ સપાટી છે, દરિયાઈ સપાટીથી સી લેવલ જે આપણે કહીએ છીએ એનાથી 5425 મીટર ઊંચાઈ પર આવેલું છે ગુરુ ડોંગમાર સરોવર, જે ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર છે. આ સરોવરનું નામ તિબ્બતમાં બૌદ્ધ ધર્મના સ્થાપક ગુરુ પદ્માસંભવા, જેમનું એક બીજું પણ નામ હતું ગુરુ રિમ્પોચે. તો ગુરુ રિમ્પોચે અથવા તો ગુરુ પદ્માસંભવા, તો એમના નામ ઉપર આ જે સરોવર છે એનું નામ રાખવામાં આવ્યું છે ગુરુ ડોંગમાર. ક્લિયર? તો ગુરુ ડોંગમાર મોસ્ટ આઈએમપી છે, સિક્કિમમાં આવેલું છે અને ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ચોલામુ સરોવર. એ પણ તમને ક્યાં જોવા મળશે? સિક્કિમની અંદર જ જોવા મળશે. આ સરોવરનું એક બીજું નામ છે સોલામો. ઓકે, લોહમો છે, સોરી, લોહમો. આ રીતના છે સો, એમાં ત છે એ સાયલેન્ટ છે, લોહમો. ઓકે, તો ચોલામુ જે સરોવર છે એનું એક બીજું નામ છે લોહમો. એમના એ નામથી પણ આ ચોલામુ સરોવર ઓળખાય છે. ભારતનું બીજા નંબરનું સૌથી ઊંચાઈએ આવેલું સરોવર છે, જેની ઊંચાઈ કેટલી છે? 5330 મીટર. આ બીજા નંબરે ઊંચાઈ પર આવેલું સરોવર છે. ક્લિયર? તો સિક્કિમમાંથી યાદ રાખીશું, મોસ્ટ આઈએમપી છે ગુરુ ડોંગમાર સરોવર, જે ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર છે. ક્લિયર? જો આ બધા જે ક્વેશ્ચનો છે ને, મહત્વપૂર્ણ ક્વેશ્ચનો, જે સૌથી ઊંચું છે, સૌથી મોટું છે, સૌથી લાંબુ છે, સૌથી ઊંડું છે, એ આપણે છેલ્લે રિવિઝનમાં કોષ્ટક દ્વારા સમજી લઈશું. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ આવે છે મેઘાલય. ચલો પૂર્વોત્તર રાજ્યોમાં આવી જાઓ. તો ઉત્તર પૂર્વ રાજ્યની અંદર આવી જાઓ તો આ આસામ છે, આખું આસામ છે. ઓકે, પછી આ તમે જુઓ મિઝોરમ છે, આ મણિપુર છે, આ મેઘાલય છે. એમાં સૌથી પહેલા વાત કરીએ મેઘાલય. હવે મેઘાલયમાં મેં જ્યારે માઉન્ટેન ઓફ ઇન્ડિયા ચલાવ્યું હતું, એની અંદર પૂર્વોત્તર રાજ્યના જે માઉન્ટેન ચલાવ્યા હતા, તો એની અંદર મેં કીધું હતું કે મેઘાલયની અંદર 3 ટાઈપની પહાડીઓ આવેલી છે, ગારો, ખાસી અને જેન્તિયા. તો ગારો, ખાસી અને જેન્તિયા 3 ટાઈપની પહાડીઓ મેઘાલયની અંદર મેં તમને કીધું હતું કે આવેલી છે. તો એ પહાડીઓ, જે ગારો અને ખાસી પહાડી છે, એ બંને પહાડીઓ ઉપર 2 અલગ અલગ સરોવર આવેલા છે, જે તમારે યાદ રાખવાના છે. તો મેઘાલયમાં જે ગારો ડુંગર છે એના ઉપર નોકરે સરોવર આવેલું છે, અને જે ખાસી ડુંગર છે એના ઉપર વોડ સરોવર આવેલું છે. આ ખાસ યાદ રાખીશું. આ સિવાય તમને 2 બીજા ઉમિયમ અને બારાપાણી સરોવર પણ જોવા મળશે. તો ઉમિયમ અને બારાપાણી આ 2 સરોવર પણ તમને મેઘાલયમાં જોવા મળશે, પરંતુ આઈએમપી કયા છે? નોકરે અને વોડ. નોકરે સરોવર છે એ તમને ગારો ડુંગર ઉપર જોવા મળશે અને ખાસી ડુંગર ઉપર તમને વોડ સરોવર જોવા મળશે.
એના પછી નેક્સ્ટ વાત કરીએ આસામ, મોસ્ટ આઈએમપી, જેમાં એક જ સરોવર તમારે યાદ રાખવાનું છે, એ છે ચંદુબી સરોવર. અને આ ચંદુબી સરોવરની બાજુમાં મોસ્ટ ફેમસ અબુબાસીનો મેળો ભરાય છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આસામની અંદર તમને ચંદુબી સરોવર જોવા મળશે, જેની પાસે શું ભરાય છે? અબુબાસીનો પ્રખ્યાત મેળો ભરાય છે. તો આસામની અંદર આપણે એક સરોવર યાદ રાખીશું, ચંદુબી. એના પછી નેક્સ્ટ વાત કરીએ મિઝોરમ. તો મિઝોરમની અંદર પણ એક સરોવર આવેલું છે જેનું નામ છે તામદિલ. તો તામદિલ સરોવર ક્યાં આવેલું છે? તો મિઝોરમની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ મણિપુર. તો આ મિઝોરમની ઉપર જાઓ તો ત્યાં તમને જોવા મળશે મણિપુર. અને મણિપુરમાં આવેલું જે સરોવર છે એ મોસ્ટ આઈએમપી છે. ભારતનું એકમાત્ર એવું સરોવર, એ સરોવરની વચ્ચે નેશનલ પાર્ક આવેલો છે. ઓકે, તો મોસ્ટ આઈએમપી સરોવર છે. તો ઓકે, તો લોકટક સરોવર એનું નામ છે. તો મણિપુરની અંદર લોકટક નામનું સરોવર છે. લોકટક સરોવર એ ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું સરોવર છે મીઠા પાણીનું. ઓકે, ઉત્તર પૂર્વ ધેટ્સ મીન્સ કે પૂર્વોત્તર રાજ્યની અંદર. જો ઉત્તર પૂર્વ કોને કહેવામાં આવે છે એ પણ હું તમને કહી દઉં. આ ઉત્તર છે. ઓકે, પછી આ રીતના જે સ્લેબ છે, મતલબ કે જે બૃહદ હિમાલય છે, અને એના પછી અહીંયા સેવન સિસ્ટર આવેલી છે. ક્લિયર? આ રીતના સેવન સિસ્ટર છે. તો આ જે પોર્શન છે ને એને ઉત્તર ભારત કહેવામાં, ઉત્તર પૂર્વ ભારત કહેવામાં આવે છે નોર્મલી. તો ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે આ લોકટક સરોવર, જે તમને મણિપુરમાં જોવા મળશે. આ સરોવરમાં કેબુલ લામજાઓ નામનો નેશનલ પાર્ક આવેલો છે. તરતો નેશનલ પાર્ક છે. કેમ? કારણ કે એની ચારે બાજુ શું છે? પાણી છે. તો આ સરોવરમાં કેબુલ લામજાઓ નામનો વિશ્વનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક આવેલો છે. આ સરોવર વિશ્વમાં તરતા ટાપુઓના સરોવર તરીકે પ્રખ્યાત છે, કારણ કે તેમાં તરતા કુમડિસ દ્વીપ પણ તમને જોવા મળશે. વર્ષ 1990માં આ સરોવરને આર્દ્રભૂમિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તો મોસ્ટ આઈએમપી સરોવર છે લોકટક સરોવર. લોકટક સરોવર પહેલા તો ક્યાં આવેલું છે? તો મણિપુરમાં આવેલું છે. કેમ મહત્વનું છે? કારણ કે વિશ્વનું એકમાત્ર એવું સરોવર છે જેની વચ્ચે તમને તરતો નેશનલ પાર્ક જોવા મળશે. એ નેશનલ પાર્કનું નામ છે કેબુલ લામજાઓ. તો કેબુલ લામજાઓ નામનો નેશનલ પાર્ક તમને ક્યાં જોવા મળશે? લોકટક સરોવરની વચ્ચે તરતો જોવા મળશે. ક્લિયર? એના પછી નેક્સ્ટ આવે છે ત્રિપુરા. ત્રિપુરા ક્યાં જોવા મળશે? તો તમને અહીંયા જોવા મળશે. તો આ ત્રિપુરા છે, આ તમારું બાંગ્લાદેશ છે, આ તમારું આસામ છે, આ મિઝોરમ છે, આ મણિપુર છે, આ નાગાલેન્ડ છે. ઓકે, આ થોડું ઉપર નીચે થઈ ગયું છે. આ મણિપુર અહીંયા છે અને આ મિઝોરમ છે એ અહીંયા છે અને આ નાગાલેન્ડ છે. તો આ ત્રિપુરા છે. તો ત્રિપુરાની અંદર એક સરોવર આવેલું છે મોસ્ટ આઈએમપી, એ છે દંબુચ સરોવર. અને આ દંબુચ સરોવરમાંથી એક નદી નીકળે છે, એ નદી છે મોહરી નદી. અને મોહરી નદી એટલા માટે મહત્વની છે કારણ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદિત છે પાણીને લઈને. તો દંબુચ સરોવર ક્યાં આવેલું છે? ત્રિપુરાની અંદર આવેલું છે. અને આ દંબુચ સરોવરમાંથી મોહરી નદી નીકળે છે અને એ મોહરી નદી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદિત છે. તો નોર્મલી જસ્ટ એટલું યાદ રાખી લો કે દંબુચ નામનું સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો ત્રિપુરા રાજ્યની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ છીએ ઓડિશા. અને ઓડિશાની અંદર એક સરોવર યાદ રાખવાનું છે અને એ સરોવર મોસ્ટ 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 આઈએમપી છે. કેમ મોસ્ટ આઈએમપી છે? કારણ કે એનું નામ છે પહેલા તો ચિલ્કા સરોવર. ચિલ્કા સરોવર ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું સરોવર છે. સાથે સાથે ભારતનું સૌથી મોટું લઘુન પ્રકારનું સરોવર છે. તો બે ક્વેશ્ચનો કરી દીધા. જો ભારતનું સૌથી મોટું લઘુન સરોવર પૂછાય. લઘુન સરોવર એટલે શું? આગળ મેં સમજાવી દીધું કે દરિયાના પાણીથી બનેલું હોય, દરિયાની નજીક આવેલું હોય અને દરિયાનું પાણી એની અંદર ભરાયેલું હોય. અને કેવું પાણી હોય? ખારું પાણી હોય. તો ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર એટલે ચિલ્કા સરોવર. ભારતનું સૌથી મોટું લઘુન સરોવર એટલે ચિલ્કા સરોવર. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ ભારતનું સૌથી મોટું સરોવર એટલે ચિલ્કા સરોવર. ક્લિયર? તો ત્રણે ત્રણ ક્વેશ્ચન યાદ રાખી લેજો. ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું ચિલ્કા, ભારતનું ખારા પાણીનું સૌથી મોટું ચિલ્કા, ભારતનું સૌથી મોટું લઘુન સરોવર ચિલ્કા સરોવર. ક્યાં આવેલું છે? ઓડિશાની અંદર આવેલું છે, દરિયા કિનારે આવેલું છે. તો ભારતનું સૌથી મોટું લઘુન સરોવર જે દરિયાના પાણીથી બનેલું હોય એવું સરોવર.
ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર તો પણ ચિલ્કા સરોવર, અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સરોવર છે. કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? તો 1175 ચોરસ કિલોમીટર ક્ષેત્રની અંદર ફેલાયેલું છે. વર્ષ 1981માં, ઓકે, આ ચોરસ કિલોમીટર છે. ઓકે, આમ લંબાઈ પહોળાઈ આઈ થિંક તમને ખબર જ હશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. ઓકે, આ સમજી લો કે આ ક્ષેત્રફળનો મતલબ શું થાય? આ 2 છે અને આ 3 છે. તો આ સમજી લો કે આનું ક્ષેત્રફળ કેટલું થયું? આપણે આ રીતના કાઢવું હોય કે આની લંબાઈ અને પહોળાઈ, તો આ બંનેનો ગુણાકાર કરો તો એનું ક્ષેત્રફળ મળે. તો એ રીતના છે. તો 1175 ચોરસ કિલોમીટર આ ચિલ્કા સરોવરનું ક્ષેત્રફળ છે. નેક્સ્ટ વાત કરીએ કે વર્ષ 1981માં ભારતની પ્રથમ રામસર સાઇટ બની હતી આ ચિલ્કા સરોવર. એના પછી આ સરોવર મહાનદી દ્વારા ઠાલવાતા કાંપને લીધે બનેલું છે. આ સરોવર કઈ રીતના બનેલું છે? તો મહાનદી, મેં મહાનદીની વાત કરી હતી કે મહાનદી છે આ રીતના આવે છે. ઓકે, આ રીતના જાય છે. તો મહાનદી જે કાંપ ઠાલવે છે અને એના કારણે આ સરોવરની રચના થઈ છે. આ સરોવર વચ્ચે નાલાબાન દ્વીપ તમને જોવા મળશે. નાલાબાર અહીંયા વચ્ચે. ઓકે, તો નાલાબાન દ્વીપ તમને ક્યાં જોવા મળશે? તો આ ચિલ્કા સરોવરની વચ્ચે જોવા મળશે. તો આ પહેલા 3 તો ખાસ યાદ રાખી લેજો. આ ચિલ્કા સરોવરમાંથી ભારતનું સૌથી મોટું સરોવર વિસ્તારની દ્રષ્ટિએ, ભારતનું સૌથી મોટું લઘુન પ્રકારનું સરોવર અને ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર. સાંભર સરોવર નહીં આવે. ઓકે, સાંભર સરોવર ક્યારે આવશે હું એ વખતે જ વાત કરીશ. ચલો, તો ઘણા બધા લોકો એવું સમજે છે કે સાંભર સરોવર એ ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે, તો એવું નથી. હા, એવું પૂછાય કે મુખ્ય ભૂમિભાગની અંદર આવેલું હોય, કારણ કે આ જે સરોવર છે ને એ મુખ્ય ભૂમિભાગની અંદર ના કહી શકાય, દરિયાની સપાટીને અડીને આવેલું છે, કારણ કે આ લઘુન છે. તો મુખ્ય ભૂમિભાગની અંદર આવેલું હોય, દરિયાથી અલગ હોય અને ખારા પાણીનું સરોવર હોય એવું મોટું સરોવર, તો આન્સર શું આવશે? સાંભર સરોવર. સાંભર સરોવર આવશે ત્યારે વધારે ડિસ્કસ કરીશ. આગળ વાત કરીએ તેલંગાણા. તેલંગાણાની અંદર એક સરોવર યાદ રાખવાનું છે, એ છે હુસેન સાગર સરોવર. જે હૃદય હોય, હાર્ટ શેપની અંદર એક સરોવર આવેલું છે. ક્યાં આવેલું છે? તેલંગાણાની અંદર. તો તેલંગાણામાં એક સરોવર યાદ રાખીશું, હુસેન સાગર સરોવર, જે કયા શેપમાં છે? હાર્ટ શેપમાં છે, એટલે કે હૃદયના આકારનું આ એક સરોવર છે, સરસ મજાનું હુસેન સાગર સરોવર. જે હૈદરાબાદ એ તેલંગાણાની રાજધાની છે. તો હૈદરાબાદ અને સિકંદરાબાદની વચ્ચે આવેલું છે, જેનો આકાર કેવો છે? હૃદય, હાર્ટ શેપ છે. ક્લિયર? તો એવું સરોવર તમને ક્યાં જોવા મળશે? તેલંગાણામાં જોવા મળશે, જેનું નામ છે હુસેન સાગર સરોવર. એના પછી નેક્સ્ટ આવે છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાંથી 2 સરોવરો તમારે યાદ રાખવાના છે. એક છે કોલેરુ સરોવર અને બીજું છે પુલિકટ સરોવર. બંનેની ખાસ વિશેષતાઓ પણ છે, જોઈએ. સૌથી પહેલા વાત કરીએ કોલેરુ સરોવર. તો ગોદાવરી અને કૃષ્ણા નદીના ડેલ્ટાની વચ્ચે તમને જોવા મળશે કોલેરુ સરોવર. આ એક લઘુન પ્રકારનું સરોવર છે, તો ઓબ્વિયસલી તમને ક્યાં જોવા મળશે? દરિયાની નજીક જોવા મળશે. પણ ગોદાવરી અને કૃષ્ણા નદીના પાણીના કારણે મીઠું છે. નોર્મલી આગળ વાત કરીએ એમ કે લઘુન સરોવર કેવા હોય? ખારા હોય. કેમ ખારા હોય? કારણ કે દરિયાના પાણીથી જ બનેલા હોય, દરિયાનું ભરતીના પાણીથી જ આ સરોવરની રચના થઈ હોય, તો જ એને લઘુન સરોવર કહેવામાં આવે. પરંતુ તમને ખબર જ છે, આપણે નદીઓ જોઈ ગયા, તો ગોદાવરી અને જે બીજી કઈ નદી? કૃષ્ણા નદી. ગોદાવરી અને કૃષ્ણા નદી છે એ આવે છે, તો આ રીતના એ ડેલ્ટા બનાવે છે. ઓકે, આ રીતના ડેલ્ટા બનાવે છે. તો એનું અમુક પાણી છે જે ડેલ્ટાના કારણે આ જે સરોવર છે એની અંદર પણ જાય છે, કારણ કે દરિયાને જ્યાં ઓબ્વિયસલી જે નદી છે એ ડેલ્ટા ક્યારે બનાવે? જ્યારે એ દરિયાને મળવાની હોય, તો એ જગ્યાએ ડેલ્ટા બનાવે. અને આ સરોવર પણ ક્યાં આવેલું છે? દરિયાની પાસે જ આવેલું છે. તો આ નદીનું થોડું ઘણું પાણી છે એ આ કોલેરુ સરોવરની અંદર જાય છે, એના કારણે આનું જે પાણી છે એટલું બધું ખારાશવાળું નથી, મીઠું છે. આગળ વાત કરીએ, આ એક લઘુન પ્રકારનું છે, વાત કરી દીધી. આ સરોવર ત્યાંના સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓનું કુદરતી રહેઠાણ છે, માટે વર્ષ 1999માં અભયારણ્ય તરીકે, ઓકે, પક્ષી અભયારણ્ય તરીકે કોલેરુ જે સરોવર છે એને માનતા મળી છે, એટલે કે અત્યારે અભયારણ્ય છે. તો ક્યારે અભયારણ્ય બન્યું હતું? 1999 ની અંદર બન્યું હતું. તો કોલેરુ સરોવર ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ છે પુલિકટ સરોવર. પુલિકટ સરોવર તમને ક્યાં જોવા મળશે? તો આંધ્રપ્રદેશ અને તામિલનાડુની વચ્ચે જોવા મળશે. તો આંધ્રપ્રદેશ છે અને આ તામિલનાડુ છે, એની બોર્ડર ઉપર તમને પુલિકટ સરોવર જોવા મળશે. પરંતુ એવું પૂછાય કે ભાઈ પુલિકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો આંધ્રપ્રદેશ લખીશું. કેમ? કારણ કે પુલિકટ સરોવરનો 80% ભાગ, કેટલો?
80% ભાગ તમને આંધ્રપ્રદેશમાં જોવા મળશે, માત્ર 20% ભાગ છે એ તમને તામિલનાડુમાં જોવા મળશે. ક્લિયર? તો 80% ભાગ તો આંધ્રપ્રદેશમાં જ છે, માત્ર 20% ભાગ છે એ તમને ક્યાં જોવા મળશે? તામિલનાડુની અંદર જોવા મળશે. તો આંધ્રપ્રદેશ અને તામિલનાડુની વચ્ચે આવેલું છે અને એનો મોટો ભાગ તમને આંધ્રપ્રદેશમાં જોવા મળશે, 80% ભાગ. ખારા પાણીનું લગુન સરોવર છે, ખારા પાણીનું છે લગુન સરોવર છે, કારણ કે દરિયાની નજીક જ આવેલું છે, તમે જોઈ શકો છો. અને આ કઈ જગ્યાએ આવેલું છે? તો આ આવેલું છે શ્રી હરિકોટા જે આઇલેન્ડ છે, જે એક્ઝેક્ટલી અહીંયા આવેલો છે. તો જે શ્રી હરિકોટા આઇલેન્ડ છે એની બાજુમાં જોવા મળશે. આ શ્રી હરિકોટા આઇલેન્ડ તમને ખબર જ છે, જેના ઉપર સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર આવેલું છે, ઈસરો દ્વારા નિર્મિત. તો એની બાજુમાં આ પુલિકટ સરોવર આવેલું છે. તો એક્ઝામની અંદર અહીંયાથી પણ ક્વેશ્ચન બને કે શ્રી હરિકોટા આઇલેન્ડની બાજુમાં કયું સરોવર આવેલું છે? તો પુલિકટ સરોવર આવેલું છે, જે નોર્મલી મોટો એનો ભાગ ક્યાં છે? આંધ્રપ્રદેશની અંદર છે. ક્લિયર? પરંતુ આમ જોવા જઈએ તો બંનેની બોર્ડર ઉપર છે. 20% ભાગ છે એ તામિલનાડુની અંદર પણ છે. તો આ બે સરોવર કોલેરુ અને પુલિકટ સરોવર છે, જે તમારે આંધ્રપ્રદેશમાંથી યાદ રાખવાના છે. એના પછી નેક્સ્ટ આવે છે તામિલનાડુ. તામિલનાડુની અંદર બે સરોવર છે, એની કોઈ વિશેષતા નથી, જસ્ટ નામ યાદ રાખી લો. એક છે વીરાનમ અને બીજું છે ચેમ્મર મબક્કમ. ઓકે, નામ પણ એવા છે. તો વીરાનમ નામનું સરોવર અને ચેમ્મર મબક્કમ નામનું સરોવર તમને ક્યાં જોવા મળશે? તામિલનાડુની અંદર જોવા મળશે. એના પછી કેરળ. કેરળમાં આવેલું એક સરોવર મોસ્ટ આઈએમપી સરોવર એ છે વેમ્બનાડ સરોવર. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ભારતનું સૌથી લાંબુ સરોવર છે. જો ભારતનું સૌથી મોટું સરોવર પૂછાય ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો ચિલ્કા સરોવર આવશે, પરંતુ લાંબુ સરોવર પૂછાય, લાંબુ છે, આમ પાતળું આ રીતના છે. ઓકે, આમ લાંબુ છે, આમ લાંબુ છે. તમે જોઈ શકો કેરળ જે રાજ્ય છે એ કેવું છે? તો આ દરિયો છે, આ દરિયાની બાજુમાં જ દરિયાની સમાંતર આ રીતના લાંબુ સરોવર આવેલું છે અને એનું નામ છે વેમ્બનાડ સરોવર, જે ભારતનું સૌથી લાંબુ સરોવર છે. કેટલું લાંબુ છે? તો 96 કિલોમીટર જેટલું લાંબુ છે. વિચાર કરી શકો છો, 96 કિલોમીટર આ રીતના લાંબુ છે. અને દર વર્ષે આ જે વેમ્બનાડ સરોવર છે એની અંદર નાવડીની રેસનું આયોજન કરવામાં આવે છે, બોટ રેસનું આયોજન કરવામાં આવે છે. તો કેરળની અંદર ઘણા બધા સરોવર છે, જેમ કે વેમ્બનાડ છે, પછી અષ્ટામુડી કરીને સરોવર જોવા મળશે, પછી અસ્તમકોટ્ટા કરીને જોવા મળશે, પેરિયાર છે, પેરિયાર નામની નદી પણ છે. તો પેરિયાર નદી છે, પેરિયાર નામનું સરોવર પણ છે. તો આ બધા નામના સરોવર તમને કેરળમાં જોવા મળશે, જેમાંથી મોસ્ટ આઈએમપી છે વેમ્બનાડ સરોવર. ભારતનું સૌથી લાંબુ સરોવર છે, 96 કિલોમીટર લાંબુ છે. લગુન સરોવર છે, ઓબ્વિયસલી દરિયાના પાણીથી જ બનેલું છે આ રીતના. આ સરોવરમાં ઘણા બધા ટાપુઓ તમને જોવા મળશે, જેમ કે પલ્લીપુરમ છે, પછી પેરુમબ્બલમ છે, ત્યાંના અલગ અલગ નામ છે. ઓકે, પછી વેલિંગ્ટન છે, જેવા તમને દ્વીપ જોવા મળશે આ સરોવરની અંદર. આ સરોવરમાં દર વર્ષે નાવડીની રેસનું આયોજન કરવામાં આવે છે, જેને ત્યાંના સ્થાનિક લોકો કેરળની ભાષામાં શું કહે છે? તો વલ્લા મકલી કહે છે. શું કહે છે? વલ્લા મકલી. તો વલ્લા મકલી એ તેમનું લોકલ નામ છે એ નાવડીની રેસનું. તો ત્યાં દર વર્ષે આ જે વેમ્બનાડ સરોવર છે એની અંદર નાવડીની રેસનું આયોજન કરવામાં આવે છે અને કેરળની ભાષામાં, એમની ભાષામાં મલયાલમની અંદર વલ્લા મકલી કહે છે. ત્યાં આ જે નાવડીની રેસ થાય છે એને. ક્લિયર? તો વેમ્બનાડ સરોવર એક્ઝામની અંદર પૂછાય ક્યાં આવેલું છે? તો કેરળની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ આવે છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર એક સરોવર યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી છે, એ છે લોનાર સરોવર. સાહેબ તમે બધા મોસ્ટ આઈએમપી કહેશો, કારણ કે હું બધા મોસ્ટ આઈએમપી જ ચલાવું છું. લોનાર સરોવર કેમ મહત્વનું છે બધાને ખબર જ છે, આગળ મેં વાત કરી એમ કે ભારતનું સૌથી મોટું ક્રેટર સરોવર છે. ક્રેટરનો મતલબ શું થાય? ઉલ્કાપાતથી બનેલું હોય. ઓકે, એસ્ટ્રોઇડ પડ્યો હતો અથવા તો જ્વાળામુખી ફાટ્યો હતો. ઓકે, કારણ કે ઘણું પુસ્તકોની અંદર લોનાર સરોવરને જ્વાળામુખી સરોવર કીધું છે, પરંતુ એકચ્યુઅલી જ્વાળામુખી નથી, ઉલ્કાપાતના કારણે આ સરોવર બન્યું છે. ઓકે, એસ્ટ્રોઇડના કારણે એ ભૂમિ ઉપર પડ્યો હશે. તમને ખબર છે એસ્ટ્રોઇડ છે જ્યારે પૃથ્વી તરફ આવે છે ત્યારે ઓટોમેટિક વાતાવરણના ઘર્ષણથી સળગી ઉઠે છે. નાના નાના હોય એસ્ટ્રોઇડ એ તો હવામાં સળગી જાય, પરંતુ અમુક એવા મોટા એસ્ટ્રોઇડ હોય જે અડધા સળગી લે પરંતુ ભૂમિભાગની અંદર પથળાય, મતલબ કે અથડાય, તો એના કારણે મોટો ખાડો પડી જાય અને
જે સરોવરની રચના થાય, જ્યાં વરસાદનું પાણી ભરાઈ રહે અને પછી સરોવરની રચના થાય, તો એવું સરોવર આવેલું છે લોનાર સરોવર મહારાષ્ટ્રની અંદર, જે ભારતનું સૌથી મોટું ક્રેટર સરોવર છે. ઓકે, તો યાદ રાખી લઈશું, ઉલ્કાપાતથી બનેલું છે. પછી આપણા ગુજરાતની તો શું વાત કરીએ, નળ સરોવર બધાને ખબર છે, નારાયણ સરોવર બધાને ખબર છે, બિંદુ સરોવર બધાને ખબર છે, સરદાર સરોવર બધાને ખબર છે. નળ સરોવર ક્યાં આવેલું છે? તો અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે તમને જોવા મળશે. નળ સરોવર અભયારણ્ય પણ છે, ઓકે, પક્ષીઓ માટેનું. યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે નળ સરોવર, બધાને ખબર છે, એટલા માટે વધારે ડિસ્કસ આની અંદર નથી કરતો. નારાયણ સરોવર બધાને ખબર છે, 5 પવિત્ર જે સરોવરો આવેલા છે એમાંથી એક ગણવામાં આવે છે આ સરોવરને નારાયણ સરોવર, જે તમને કચ્છની અંદર જોવા મળશે. બિંદુ સરોવર બધાને ખબર છે, પાટણની અંદર આવેલું છે, માતૃશ્રાદ્ધ માટે પણ જાણીતું છે. સરદાર સરોવર, સરદાર સરોવર એ પણ તમને ખબર જ છે, જે નર્મદા નદી છે એના કારણે આ સરદાર સરોવરની રચના કરવામાં આવી છે નર્મદા જિલ્લાની અંદર. એના પછી નેક્સ્ટ છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશની અંદર ઘણા બધા નર્મદા નદીના કિનારે જ ઘણા બધા સરોવર જોવા મળશે, જેમ કે ભોજ સરોવર છે, પછી તવા વાહોર સરોવર છે, પછી ઇન્દિરા સાગર સરોવર છે, ગાંધી સાગર છે, પછી મેહદ સરોવર છે જ્યાંથી મહી નદી નીકળે છે. ઓકે, તો મેહદ સરોવર જ્યાંથી આ રીતના મહી નદી તમને ખબર જ છે નીકળે છે. પછી તવા વાહોર સરોવર છે, ઇન્દિરા સાગર સરોવર છે, ગાંધી સાગર છે, ભોજ સરોવર છે. તો આ બધા સરોવર છે જે તમને મધ્યપ્રદેશમાં જોવા મળશે. કઈ એની ખાસ વિશેષતા નથી, જસ્ટ એના આપણે નામ યાદ રાખી લઈશું. એના પછી છેલ્લે વાત કરીએ રાજસ્થાન. તો રાજસ્થાનની અંદર તમને ઘણા બધા સરોવરો જોવા મળશે, જેમ કે સાંભર સરોવર છે, પછી પુષ્કર સરોવર છે, ઢેબર સરોવર છે, જેનું એક બીજું પણ નામ છે જયસમ્મદ કરીને સરોવર છે, એનું જ બીજું નામ છે ઢેબર સરોવર. પછી નખી સરોવર છે જે આબુ ઉપર જોવા મળશે. પછી પંચભદ્રા છે, ફતેસાગર છે. તો આ બધા નામના સરોવર તમને રાજસ્થાનની અંદર જોવા મળશે, જેમાંથી ઢેબર સરોવર બધાને ખબર છે જ્યાંથી આપણી સાબરમતી નદી નીકળે છે, તો એવું ઢેબર સરોવર રાજસ્થાનમાં જોવા મળશે. પછી નખી સરોવર એવું કહેવાય છે કે નખ દ્વારા બનાવ્યું છે કોઈ રાક્ષસે, તો નખ દ્વારા બનાવ્યું છે એવી કોઈ માન્યતા છે, જે તમને આબુ ઉપર જોવા મળશે. આબુ ઉપર તમે જાઓ, છેક ઉપર જાઓ તો ત્યાં તમને સેન્ટરમાં જે સરોવર દેખાય છે ને એને જ કહેવાય છે નખી સરોવર. એના પછી પંચભદ્રા છે, ફતેસાગર છે. પછી પુષ્કર સરોવર, પુષ્કર સરોવર પણ યાદ રાખજો ક્રેટર સરોવર છે. એવું કહેવાય છે કે જે પુષ્કર સરોવર, આમ કથાઓની અંદર માન્યતા તો એવું છે કે જે પુષ્કર સરોવર છે ને એ બ્રહ્માજી દ્વારા બનાવવામાં આવ્યું છે, બ્રહ્માજી દ્વારા બનાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કથાઓની અંદર. પરંતુ જે અવશેષો છે, એની જે માટી છે એનું પરીક્ષણ કરતા એવું ખબર પડે છે કે પુષ્કર સરોવર પણ ક્રેટર સરોવર છે, એટલે કે ઉલ્કાપાતથી બન્યું છે એવું સરોવર છે. પુષ્કરની અંદર તમને ખબર છે બ્રહ્માજીનું મંદિર પણ આવેલું છે. બ્રહ્માજીના આખા ભારતમાં 2 મંદિરો છે, એક આપણા ગુજરાતના ખેડબ્રહ્મામાં અને રાજસ્થાનના પુષ્કરની અંદર. તો પુષ્કર સરોવર એ પણ ક્રેટર સરોવર છે. હવે વાત કરીએ મોસ્ટ આઈએમપી જે સરોવર છે રાજસ્થાનનું, એ છે સાંભર સરોવર. સાંભર સરોવર છે ને એ ભારતનું સૌથી વધુ ખારાશ ધરાવતું, પહેલા તો બહુ ખારું છે, સાથે સાથે મુખ્ય ભૂમિભાગની અંદર આવેલું છે. હવે રાજસ્થાન તમે જુઓ કે લેન્ડલોક છે, મતલબ કે કોઈ દરિયાની સપાટી રાજસ્થાનને અડતી નથી. જે ચિલ્કા સરોવર હતું, જે સૌથી મોટું ખારું આપણે વાત કરીએ એમ કે ખારું પાણીનું સરોવર હતું સૌથી મોટું, ચિલ્કા સરોવર એકચ્યુઅલી લગુન સરોવર હતું. પરંતુ આ જે સાંભર સરોવર છે ને એ લગુન સરોવર નથી, કારણ કે લગુન સરોવર એ દરિયા કિનારે જોવા મળે. આ મુખ્ય ભૂમિભાગની અંદર આ સરોવર આવેલું છે, સાંભર સરોવર. તો એક્ઝામની અંદર એવું પૂછાય કે સૌથી મોટું ખારા પાણીનું સરોવર જે લગુન પ્રકારનું નથી અથવા તો મુખ્ય ભૂમિભાગની અંદર આવેલું હોય, તો આન્સર તમારો આવશે સાંભર સરોવર. તો ભારતનું સૌથી વધુ ખારાશ ધરાવતું મુખ્ય ભૂમિભાગમાં આવેલું હોય એવું ખારા પાણીનું સૌથી મોટું સરોવર એટલે સાંભર સરોવર. પરંતુ દરિયાની કિનારે આવેલું હોય, કંઈક કશું ના લખ્યું હોય, જસ્ટ સિમ્પલ લખ્યું હોય ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું, તો પછી ચિલ્કા સરોવર લખી દેવાનું. પરંતુ અંદર શબ્દ યુઝ કર્યો હોય કે મુખ્ય ભૂમિભાગની અંદર આવેલું હોય એવું, લઘુન પ્રકારનું ન હોય એવું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર, તો તમારો આન્સર આવશે સાંભર સરોવર. સરોવરના કિનારે મીઠું પકાવવાના અગરો પણ જોવા મળશે અને ચિલ્કા સરોવર કરતા પણ વધારે ખારાશ છે ને એ સાંભર સરોવરની અંદર છે, ભલે દરિયા કિનારે નથી તો પણ. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. ઓકે, હવે મેં જે કથા કરી આખા લેક્ચરની અંદર એનો જે સારાંશ છે એ હું તમને કહી દઉં. મતલબ કે એક્ઝામની અંદર કદાચ કોઈક વખત તમારે રિવિઝન કરવાનું થાય તો બધું વાંચવું ન હોય
તો જસ્ટ તમે આટલું તો ખાસ કરીને વાંચીને જજો, કારણ કે જો નોર્મલી ક્વેશ્ચનો પૂછાય છે સરોવરોમાંથી એ આટલામાંથી જ પૂછાય છે, અત્યાર સુધી તો આટલામાંથી જ પૂછાય છે. પછી ભવિષ્યમાં થોડું ડીપમાં જાય તો આગળની જે બધી વિશેષતાઓ હતી એ બધી તમારે વાંચવી પડે. જેમ કે એવું પૂછાય કે મીઠા પાણીનું ભારતનું સૌથી મોટું સરોવર કયું, તો આન્સર શું આવશે? વુલર સરોવર, જે તમને જમ્મુ કાશ્મીરમાં જોવા મળશે. એના પછી ઉત્તર પૂર્વ ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર, તો આન્સર આવશે લોકટક. લોકટક સરોવર જે મણિપુરમાં જોવા મળશે. અને લોકટકની એક ખાસિયત છે, કારણ કે વિશ્વનું સૌથી નહીં પરંતુ વિશ્વનું એકમાત્ર તરતો નેશનલ પાર્ક કેબુલ લામજાઓ નેશનલ પાર્ક, જે તમને લોકટક સરોવરની વચ્ચે તમને જોવા મળશે. અને એ ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. પછી ચિલ્કા સરોવર, જે તમને ઓડિશામાં આવેલું છે, જે ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું સરોવર છે અને લઘુન પ્રકારનું પણ સૌથી મોટું સરોવર છે. તો ભારતનું સૌથી મોટું લઘુન સરોવર, ભારતનું સૌથી મોટું ક્ષેત્રફળના આધારે સૌથી મોટું સરોવર અને ખારા પાણીનું પણ સૌથી મોટું સરોવર. પછી ગુરુ ડોંગમાર સરોવર, જે સિક્કિમમાં આવેલું છે, જે ભારતનું સૌથી ઊંચાઈએ આવેલું સરોવર છે, હાઈટ ઉપર આવેલું સરોવર છે. એના પછી કેરળનું વેમનાડ સરોવર, જે ભારતનું સૌથી લાંબુ સરોવર છે, લંબાઈ 96 કિલોમીટર લાંબુ છે આ વેમનાડ સરોવર. પછી રાજસ્થાનનું સાંભર સરોવર, એ ભારતનું સૌથી વધારે ખારાશ ધરાવતું સરોવર છે, અથવા તો એવું કહી શકો મુખ્ય ભૂમિભાગની અંદર આવેલું હોય એવું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે સાંભર સરોવર. પછી ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર, મોસ્ટ આઈએમપી, જે તમને યુપીની અંદર જોવા મળશે. યુપીએમપી કેમ લખેલું છે, આવું કેમ લખેલું છે? કારણ કે જો આજે ગોવિંદ વલ્લભ પંત સાગર જે સરોવર છે, જે રિહંદ ડેમના કારણે બનેલું છે, રિહંદ નદી ઉપર છે અને રિહંદ ડેમના કારણે બનેલું છે. તો જે ડેમ છે ને, એ ડેમ આવેલો છે યુપીની અંદર. અને આ જે સરોવર છે એ એકચ્યુઅલી યુપી અને એમપીની બોર્ડર ઉપર આવેલો છે, એટલા માટે યુપી/એમપી લખ્યું છે. ફરીથી રિપીટ કરું છું, ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર છે એ મોટા ભાગ એનો યુપીમાં છે, ઓછો ભાગ એનો એમપીમાં છે. આ જે સરોવર જે બંધના કારણે બનેલું છે, એ બંધ ક્યાં આવેલો છે? રિહંદ બંધ. એ તમને ક્યાં જોવા મળશે? યુપીની અંદર જોવા મળશે. તો ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર. પછી મનસબલ સરોવર, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, જે ભારતનું સૌથી ઊંડું સરોવર છે. અને છેલ્લે કાનવાર સરોવર, તો આ કાનવાર સરોવર છે જે બિહારમાં આવેલું છે. ક્યાં આવેલું છે? બિહારમાં આવેલું છે, જે ભારતનું સૌથી મોટું ઓક્સબો સરોવર છે, એટલે કે નદીથી અલગ થઈને બનેલું સરોવર છે. ઓક્સબો સરોવર છે, બિહારમાં આવેલું છે કાનવાર સરોવર. તો આટલા ક્વેશ્ચનો ખાસ કરીને તમારે કરી લેવાના છે આ ટોપિકમાંથી. તો આ સાથે ભારતના સરોવરો અહીંયા પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.